ગુડ મોર્નિંગ બધાને. ઓહ ના ના, ગુડ નાઇટ બધાને. મારું નામ હર્ષ છે અને હું દ્વારકાથી સીધો ગોંડલ આવીને વ્લોગ બનાવવા માંડ્યો. રાતે પહોંચ્યા ને તો આપણે રાતે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું ને આવ્યા હોય એટલે પાછું ગોંડલમાં રાબેતા મુજબ રૂટીનમાં જવું પડે. તો સિકંજી પીવા પહોંચી ગયા. ત્યાં ગયા ને તો મિલનભાઈ પોતે આવ્યા. મિલનભાઈ મને કે તે પી લીધી સિકંજી? મેં ના, હજી એક બાકી છે. તો મિલનભાઈ એક સિકંજી પાઈને પછી આપણને સબસ્ક્રાઈબર મળી ગયા. આ લોકો માટે તો હું વિડીયો બનાવતો હોય કે આપણને રસ્તા વચ્ચે મળીને આટલો બધો પ્રેમ આપે. કેન્ડી બેન્ડી લઈને હું ઘરે વયો ગયો સીધો, કેમ કે આ બધું હું રૂટીનમાં આવીને તો આપણું બોડી પાછું ક્લાઇમેટમાં એડજસ્ટ થઈ જાય એના માટે આપણે બધું કરતા હતા. પછી આપણે ઉપાડી લીધા પૈસા જાજા બધા એટલે એક બે નોટો જ ઉપાડી અને પાછા ટ્રેનમાં બેન પહોંચી ગયા બારે. હવે હું કે પાછો આઘો નતો જતો, હું જતો તો અમીરોનું નકળન ટી સ્ટોલ. એમ બધું નકળન ટી સ્ટોલ, યા સ્ટારબક્સ. ત્યાંથી આપણું પ્લેન હરખું પડ્યું કે નહીં બધું જોઈ લીધું અને પછી ખાવાનું હતું આપણે આઈસ્ક્રીમ ખાતા ખાતા મને હે ને પાછો એક વિચાર આવ્યો કે આજ તો ઘરે હજી ઘણા કામે બાકી હતો. આનંદભાઈને ફોન કર્યો કે હાલો ફટાફટ ઘરે કામ હે. તો હું આનંદભાઈ બે શેટી હારવા મળ્યા અને આવી તો કેટલી 2-3 વાર શેટીઓ હારી, પણ અમને શું આમ થાક લાગી જાય ને તો પછી દર્શન કરવા જવું પડે. આજ તો શનિ જયંતિ હતી તો શનિદેવ મંદિરે જઈને દર્શન કરી લીધા. કોઈ એમ ન કહેતા કે પ્રસાદ લેવા ગયા હતા. પ્રસાદ તો આપતા હતા એટલે ખાઈ લીધો પછી, અને ખાલી પ્રસાદ હાટું નતા ગયા, બરોબર. અને પછી આપણે પહોંચી ગયા સીધા સોનીલા ગરબા ક્લાસીસમાં. ત્યાં જઈને ગરબા રમી લીધા. હાલો તો હું ગરબા રમું, તમે ફોલો કરી નાખો.